જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું પનીર તુફાની. જો તમે જોઈ શકો છો, આપણે પનીર તુફાની બનાવવા માટે આપણે અહીંયા પનીર લીધું છે 200 ગ્રામ જેવું. અહીંયા લીધા છે આપણે કેપ્સિકમ, મોટા મોટા ટુકડા કરીને લીધા છે. અહીંયા ટામેટાને પ્યોરી કરીને લીધી છે. અહીંયા આપણે આવી રીતે ઊભી ચિપ્સમાં ડુંગળી કાપીને લીધી છે. અહીંયા આપણે ડુંગળીને પ્યોરી નથી કરવાની, આવી રીતે ઊભી ચિપ્સ કાપી લેવાની છે. અહીંયા આપણે દહીં લીધું છે. અહીંયા હિંગ, અહીંયા આપણે ઝીણું ટીચીને લસણ લીધું છે. ખાણીની અંદર ટીચવાનું હતું, આપણે ટીચીને લીધું છે. અને અહીંયા આપણે વઘારમાં જીરું લીધું છે, ગરમ મસાલો, અહીંયા ધાણા જીરું 1.5 ચમચી, હળદર લીધી છે, અહીંયા મીઠું સ્વાદ પ્રમાણે, અને અહીંયા આપણે મરચું લીધું છે, અને આ ધાણા લીધા છે લીલા સમારેલા, અને તેલ. આપણે સૌથી પહેલાં કેપ્સિકમને ફ્રાય કરી લેવાના છે. તો કેપ્સિકમને ફ્રાય કરવા માટે આપણે 3 થી 4 ચમચી જેટલું તેલનો ઉપયોગ કરવાનો છે. એ તેલ આપણે અહીંયા ગરમ થવા મૂકી દીધું છે. જો તમે જોઈ શકો છો, આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. આ તેલની અંદર આપણે કોઈ વસ્તુ યુઝ નથી કરવાની, જીરું કે રાઈ કે એવું કશું જ. ડાયરેક્ટ આપણે મરચાં નાખી દેવાના છે. મરચાંને આપણે અહીંયા 1 મિનિટ સુધી ધીમા ગેસે સતડાવા દેવાના છે. જો તમે જોઈ શકો છો, આ મરચાંને આપણે અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે, અને સ્લો ગેસે આપણે આવી રીતે એને ફ્રાય કરી લીધા છે. હવે આપણે આ મરચાંને બીજા વાસણની અંદર કાઢી લેશું. આવી રીતે આપણે બીજા વાસણમાં લઈ લઈએ. હવે તમે જોઈ શકો છો, આપણે જે મરચાંને આપણે જે વાસણની અંદર ફ્રાય કર્યા છે, એની અંદર આપણે હજી તેલ છે, એ જ તેલની અંદર આપણે બીજું થોડું તેલ ઉમેરી દેવાનું છે, કારણ કે એ તેલ થોડું ઓછું હતું એટલા માટે. અને પનીર તુફાનીના શાકની અંદર તેલની ક્વોન્ટિટી થોડી વધારે હોય તો સારું લાગતું હોય છે. એટલા માટે આપણે 7 થી 8 ચમચી જેટલું તેલ અહીંયા યુઝ કર્યું છે. આપણું તેલ અહીંયા આવી ગયું છે. હવે આપણે એમાં જીરાનો વઘાર કરીશું. એની અંદર આપણે 1 ચમચી હિંગ નાખી દઈશું. હવે આપણે જે લસણ આપણે ટીચીને રાખ્યું છે, એ લસણ આપણે નાખી દઈશું. આમાં લસણનો ભાગ થોડો વધારે હોય તો સારું લાગતું હોય છે, એટલે આપણે લસણ થોડું વધારે લીધું હતું. મોટી 6 થી 7 કળી જેટલું લસણ લીધું છે. હવે આપણે એની અંદર આ ડુંગળી કાપીને રાખી છે, એ એડ કરી લઈશું. આ ડુંગળીને આપણે અહીંયા 2 મિનિટ સુધી સ્લો ગેસે સતડાવા દેવાની છે. હવે આપણે ડુંગળી સતડાય ત્યાં સુધી આપણે આ દહીંનો મસાલો તૈયાર કરી લેવાનો છે. આપણે આ દહીંની અંદર થોડું પાણી નાખીને થોડું પતલું કરી લેવાનું છે. આવી રીતે આપણે પતલું કરી લેવાનું છે પાણી નાખીને. જો જાડું હોય તો પતલું કરવાનું, અને પતલું હોય તો પછી આવી રીતે પાણી એડ ના કરો તો પણ ચાલે. હવે આપણે એની અંદર ગરમ મસાલો એડ કરી લેશું. હવે આપણે મરચું એડ કરી લેશું. ધાણા જીરું પણ એની અંદર એડ કરી લેશું. આ બધા આપણા દરેલા મસાલાનો જ અહીંયા મસાલો દહીંની અંદર કરવાનો છે. અહીંયા આપણે હળદર પણ એડ કરી લેશું, અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેશું. અહીંયા આપણે આટલું 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. હવે આપણે જોઈ લેશું, આપણને જરૂર પડશે તો આપણે બીજું મીઠું નાખીશું. આ મસાલાને આપણે આવી રીતે મિક્સ કરી લેશું. જો આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું હોય છે. જો આપણે અહીંયા દહીં જોડે સરસ મસાલો ભળી ગયો છે, અને સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે. અને આપણી ડુંગળીને પણ હવે 2 મિનિટ થઈ ગઈ છે.
જો આપણી ડુંગળીને અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને આ કલર પણ એનો સરસ રીતે બ્રાઉન જેવો થઈ ગયો છે. હવે આપણે એની અંદર મસાલો બનાવ્યો તો દહીંની અંદર એ એડ કરી લેશું. બધો જ મસાલો અહીંયા આપણે ડુંગળીની જોડે મિક્સ કરી લેશું. આને આપણે થોડી વાર હલાવવાનું છે ફાસ્ટ ગેસે, એટલે આપણું દહીં અહીંયા ચડી જાય ડુંગળીની જોડે. અડધી મિનિટ આપણે આને ચડવા દઈશું. જુઓ, તમે જોઈ શકો છો આપણી ડુંગળી અને દહીંનો મસાલો અહીંયા સરસ રીતે કૂક થઈ ગયો છે. હવે આપણે એની અંદર ટામેટા પ્યોરી કરી હતી એ ટામેટા પ્યુરીને એડ કરી લેશું. હવે આપણે આને 1 મિનિટ સુધી સતળાવા દઈશું ટામેટાને. જુઓ, તમે જોઈ શકો છો આપણે ટામેટા પ્યુરી જે એડ કરી હતી એ પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને એની અંદરથી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે એની અંદર મરચાં એડ કરી લેશું જે આપણે ફ્રાય કરીને રાખ્યા હતા એ. આ મરચાંને ઓલરેડી ચડેલા હોય છે એટલે આપણે ચડવા નથી દેવાના હોતા, એટલે આપણે આને લાસ્ટમાં એડ કરતા હોઈએ છીએ. અને હવે આપણે પનીર એડ કરી લેશું. આ પનીર આપણે ઘરે બનાવેલું છે, એનો વિડીયો આપણે આપી દીધો છે, જોઈ લેજો તમે. જો હવે આપણે આ પનીરને મસાલાની જોડે અડધી મિનિટ સુધી સાતળવા દેશું. જો હવે આપણું શાક અહીંયા સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે આને નીચે ઉતારી લેશું. હવે આપણે સર્વ કરી લેશું. જો તમે આવી રીતે પનીર તુફાનીનું શાક ઘરે બનાવીને ખાશો તો તમે હોટલના પનીર તુફાનીના શાકને પણ ભૂલી જશો. હવે આપણે એની ઉપર થોડું પનીર છીણી લેશું. હવે આપણે એની ઉપર લીલા ધાણા નાખી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમને મળે.